નરેન્દ્ર કુમાર ગોયલ વર્ષો સુધી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી સંગઠનમાં જિલ્લા રાજ્ય સ્તરે ખૂબ સારી કામગીરી કરી. કેટલીક વાતો મારી પાસે હતી અને મને એવું લાગ્યું કે હવે આપણે બધાની વચ્ચે શેર કરીએ તો એ ચિરંજીવી બની રહે. આજે ઉત્તરાયણ વિશેની વાત કરવી છે કે સૂર્યનું કર્ક રાશિમાંથી મકર રાશિમાં સંક્રમણ એટલે મકર સંક્રાંતિ. સંક્રમણ એટલે સરળ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે એક જગ્યામાંથી બીજી જગ્યાએ પ્રવેશ કરવો. ભારતીય પરંપરા અનુસાર દર વર્ષે 14 તારીખથી સૂર્યદેવ કર્ક રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય છે એ દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે, ગતિ કરે છે. એટલે આપણે ઉત્તરાયણ કહીએ છીએ. આ દિવસ એ સૂર્યદેવના પ્રકાશનો દિવસ છે, એનો પ્રારંભ થાય છે. ગામડા અને શહેરોમાં લોકો સમૂહમાં પતંગો આકાશમાં ઉડાડી સૂર્યદેવની આરાધના, ઉપાસના કરે છે. પતંગ મનુષ્યને શીખવે છે કે પરિશ્રમી બનો. ઊંચે આભમાં વિહરતો પતંગ શીખવે છે કે હંમેશા ધ્યેય ઊંચું રાખો. નિશાન ચૂક માફ, માફ નહીં નીચું નિશાન. ઉદ્દેશો, નિશાન, ધ્યેય હંમેશા ઊંચા રાખો. પતંગની દોરી પતંગ અને એની દોરી એ એકબીજાના પૂરક સમાન છે. પતંગનું ઊંચું ઉડાન પતંગ અને દોરી બંનેના પારસ્પરિક સહકારથી બનતી ક્રિયા છે, ઘટના છે અને એના કારણે જ એ સંભવે છે કે પતંગ અને દોરીના સહયોગથી પતંગ આકાશમાં ઉડે છે. વિપરીત પરિસ્થિતિમાં પણ સ્થિર રહેવું, પ્રજ્ઞાવાન રહેવું, ધીરજવાન રહેવું અને ઉર્જાવાન રહેવું એ પતંગમાંથી આપણને શીખવા મળે છે. ઉત્તરાયણની સાથે ઘણી બધી ઘટનાઓ સંકળાયેલી છે. સૌથી પહેલાં તો ઉત્તરાયણના થોડા દિવસ પહેલાં અમે નાના હતા ત્યારે, અત્યારે તો કોઈ કરતું ના હોય, કરે ખબર નથી, પણ લુગદી બનાવી અને દોરી પીવડાવવી, કિન્ના બાંધવી એ ઉત્તરાયણના અગાઉના ક્રિયાઓ છે. દોરી પાવી એટલે કે સફેદ રંગની દોરીને જુદા જુદા કલર આપવા, કાચ છે, સરેસ છે, એનાથી રંગવા. એનાથી બાળકોને ઘણું બધું શીખવા મળે છે, જાણવા મળે છે. કિન્ના બાંધવી, એમાં બરાબર મિડલ આવવું જોઈએ, બરાબર કઈ જગ્યાએ કાણા પાડવા પડે. આ બધી કળાઓ બાળકના ભવિષ્યની અંદર એના જીવન સાથે જોડાતી ઘટનાઓ છે. ત્યાર પછી પતંગ ચડાવવો. પતંગ ચડાવવાની અંદર ઘણી બધી ક્રિયાઓ છે. એને પતંગની દોરી ખેંચવી, ઢીલ મૂકવી અને એની અંદર જે બાળકના શારીરિક શ્રમ થાય છે એ પણ એટલો જ મહત્ત્વનો છે. અને જ્યારે પતંગ ઊંચે ઉડે ત્યારે આપણી ધ્યેય સિદ્ધિ થતી હોય અને જેવો આનંદ થતો હોય એવો આનંદ દરેક કામની અંદર માણસને થતો હોય છે. કારણ કે પતંગ ઊંચે આકાશમાં ચડાવવો એ સિદ્ધિના શિખરો સર કરવા જેવું કામ છે અને એનો આનંદ દરેકને હોય છે. ત્યાર પછી ફિરકી પકડવી. કોઈની ફિરકી પકડવી એટલે કે એ જે કાર્ય કરી રહ્યો છે એમાં સહકાર આપવો. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જેના સહકાર વગર શક્ય હોતું નથી અને તે છતાં ઘણાને પતંગ ઉડાડવા કરતાં બીજાને સહયોગ આપવાની વૃત્તિ એ એટલી જ સારી વૃત્તિ છે. ત્યાર પછી પતંગનો પેચ લગાડવો. પતંગના પેચની મેચ હોય અને એમાં આપણો પતંગ બીજાનો પતંગ કાપે અને જે આનંદ ને ગોકિયારો જે થાય એનો આનંદ જ જુદો હોય છે. કારણ કે એ જીત મેળવવાનો આનંદ હોય છે અને જીત સૌને પ્યારી હોય છે. ત્યાર પછી પતંગ કપાવો. આપણો પતંગ કપાય ત્યારે હતાશા, નિરાશા આવે, પણ એ હતાશા, નિરાશા ખંખેરીને પણ ફરી પાછું પુનઃ બીજો પતંગ લઈને ચડાવવો અને એ આનંદ વ્યક્ત કરવો. એટલે
એ હાર જીતની બાજી છે એવો જ આનંદ એની અંદર થાય છે. પતંગ લૂંટવો, ઘણાને લૂંટવાનો આનંદ હોય, અને એવી પ્રકૃતિવાળા ગમે તેવા આપણો ધાબા ઉપર પતંગ આપણે ચડાવતા હોય અને આપણો 50 રૂપિયાનો પતંગ આપણે ચડાવતા હોય, પણ જો 10 રૂપિયાવાળી પતંગ કોઈની કપાય તો પેલી ચાલુ પતંગ મૂકીને માણસ પકડવા જાય. એટલે કે કોઈનું જે જઈ રહ્યું છે જે પતંગ, એટલે કે બીજાના સફળતાને આપણે આપણી જોડે કેવી રીતે ખેંચવી એ વૃત્તિ પણ કદાચ હોઈ શકે, પણ દરેકને પતંગ લૂંટવી અને ઘણાનું કામ તો લૂંટવાનું. હું તો એવું માનું છું કે આ ઉત્તરાયણનો તહેવાર એ ગરીબ તવંગર, ધર્મ અધર્મ બધાની સાથે, આ કોઈ ધાર્મિક ક્રિયા સાથે જોડાયેલું બિન સાંપ્રદાયિક આપણા દેશની અંદર બધા જ ધર્મના લોકો, બધા જ વર્ણના લોકો ઉજવી શકે એવો સરસ તહેવાર છે. પતંગમાં ઉડાડતી વખતે ઢીલ છોડવાની કળા, ઘણાને ઢીલની દોરી હોય, ઘણાને ખેંચની દોરી હોય. ઢીલ મૂકવી એટલે કે ઉદારતા બતાવવી, એવી ઉદારતા પણ માણસના જીવનની અંદર કામમાં આવતી હોય છે. એવી જ રીતે દોરી ખેંચવી, તમે જોજો દોરી ખેંચવાની કળા એ એવી વિશેષ કળા છે કે એ દોરી ખેંચવી, હાથ, પગ, માથું, એ બધા જ અંગો જ્યારે સક્રિય બને, આંખો, એ બધા જ અંગો સક્રિય બને ત્યારે આ વસ્તુ શક્ય બનતી હોય છે. દોરીની ગૂંચ ઉકેલવી, દોરી પડી છે અને એની અંદર ગૂંચવાડો થયો તો એ કેવી ધીરે રહીને એ ગૂંચને ઉકેલવી, એટલે કે જીવનની અંદર પણ ઘણી બધી ગૂંચો આવવાની છે, એને સરળતાથી ઉકેલવાનો ગુણ પણ કેળવવાનું આ તહેવાર આપણને શીખવે છે. જુલ્ફ કેરા વાળ સમી જિંદગીની ગૂંચો બધી, માત્ર તેને યત્ન કરી કાંસકી જ ઓળી શકે. એમ આ પ્રયત્નનો પુરુષાર્થથી ગમે તેવી ગૂંચને ઉકેલી શકાય છે. ત્યાર પછી દોરી ભેગી કરવી, ઘણાનું એક એવું જ હોય છે કે ભાઈ દોરી ભેગી કરવાની, એના દડા વાળવાના, પછી એના આપણા અત્યારે તો કોઈ એવું કરતું હોય એવું આમ ઓછું બને, પણ પહેલાં એના ગોદડા બનાવતા ને એવી બધી ક્રિયાઓ એ વખતે થતી હતી. ત્યાર પછી એ દિવસે ઊંધિયું જલેબી ખાય છે. જલેબી વાંકી હોય, ઊંધિયું એવું છે કે બધા જ શાક ભેગા કરીને એમાં બનાવવામાં આવે. એટલે તમે વિચારો, કોઈને ના ભાવતું હોય એ અંદર, એટલે બધાની સાથે કેવી રીતે મિક્સ થઈ જવું. અને જલેબી જેવા જો બહુ વાંકા માણસો હોય રહીએ તો કદાચ એને બધા આરોગી જાય, એટલે એ વસ્તુ સ્થિતિ પણ છે. આપ સૌને તલ સાંકળી ખાવાનું બધાને ભાવે, તલના લાડુ બનાવે, એ ઋતુ અનુસાર થતો આપણા વડવાઓએ ગોઠવેલી આ પ્રક્રિયા છે, અથવા તો એમણે ગોઠવેલી આ વસ્તુ સ્થિતિ છે કે એ વખતે શિયાળાની ઋતુ હોય, શરીરના અંગોને તેલી વસ્તુની જરૂરિયાત હોય, અને એ જો અંગો જકડાઈ જતા હોય તો એ તેલી પદાર્થ ખાવાથી એ જકડાય નહીં, અને એના બાળકો, યુવાનો, વૃદ્ધોને બધાને એના શરીરના સ્વાસ્થ્ય માટેની બાબત છે. ત્યાર પછી બોર અને જામફળ ખાવા, શરદી થઈ હોય અથવા તો શરીરમાં કફ જામ્યો હોય અથવા તો કંઈક એવો હોય તો એ કફ કેવી રીતે, આ જે ફળો એવા છે કે જેનાથી શરીરને સારું રહે છે. ત્યાર પછી આ તહેવાર એ સહપરિવાર ઉજવવામાં આવે છે. એટલે પરિવારની એકતા માટે થઈ અને નાના મોટાનો ભેદ ભૂલી અને સૌના પરિવારની અંદર, કુટુંબની અંદર સંપ રાખવા માટેનો, દૂર દૂર સગાવાલા રહેતા હોય તો એક જ ઘરે બધા ભેગા થઈ સાથે જમવું, સાથે પતંગ ઉડાડવા, એમ આ એક સારા પરિવાર માટે, કુટુંબ માટે થઈને એક સારો તહેવાર છે. આ તહેવાર એ સૂર્યદેવનો તહેવાર છે. સૂર્યદેવનું એક નામ પતંગ છે. સૂર્યદેવ એ તમામ ગ્રહોના રાજા છે. સૂર્ય તમામ ગ્રહોના જન્મદાતા છે. સૂર્યના 7 અશ્વની સવારી સાથે પ્રકાશ પુંજ પાથરે છે અને એમનું આ ધરતી ઉપર અવતરણ થાય છે. સૂર્યપ્રકાશમાં 7 રંગ હોય છે. ઉત્તરાયણના દિવસે પતંગોત્સવથી લોકો સૂર્યદેવની આરાધના અને ઉપાસના કરે છે. આમ માનવ સમૂહ પતંગ ચગાવી સૂર્યવંદના, સૂર્યસ્થાન, સૂર્ય સન્માન કરી અને મકર સંક્રાંતિના પર્વને હરખભેર વધામણા કરે છે. આપણે સૌ આ તહેવારના વધામણા કરી સૂર્યદેવને નમસ્કાર કરી અને સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા. અસ્તુ.